Hello dear student, welcome to the e-learning session. Today we will learn Standard 9 English Unit 4 Call of the Hills. First of all we understand the title of unit Call of the Hills. Call એટલે કે બોલાવું. Of the hills, hills એટલે કે ટેકરીઓ. તો આનો મિનિંગ શું થશે તો કે ટેકરીઓ બોલાવે છે. આ યુનિટની અંદર મનુષ્ય અને પાલતુ પ્રાણીઓ વચ્ચેનો જે પ્રેમ છે એ આપણે સદીઓથી જોઈએ છીએ. આ યુનિટમાં આપણે પશુ પ્રેમી અબુ મિયા અને તેમની બકરી છે ચાંદની એના વચ્ચેના ગાઢ પ્રેમનું વર્ણન કરવામાં આવ્યું છે. ચંદ્રશેખર આઝાદે કહ્યું હતું, સ્વતંત્રતા એ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીને જ જંપીશ. મનુષ્યને જે રીતે સ્વતંત્રતા ગમતી હોય એ રીતે પ્રાણીઓ પણ સ્વતંત્રતા ઝંખે છે. તેનું અતિ અદ્ભુત વર્ણન આ યુનિટમાં કરવામાં આવ્યું છે. યુનિટની અંદર 3 પાત્રો છે દર્શાવવામાં આવ્યા છે. એક છે અબુ મિયા અને તેમની બકરી છે એ ચાંદની, અને એક છે તેમનો પાડોશી જેનું નામ છે ગોવિંદા. તો આ યુનિટની શરૂઆતમાં તેનો પાડોશી છે અબુ મિયાનો જે પાડોશી છે ગોવિંદા, તેમને કેટલાક પ્રશ્ન પૂછે છે અબુ મિયાને. ગોવિંદા છે એમને 3 પ્રશ્નો પૂછે છે. કે પહેલો પ્રશ્ન છે કે હાય અબુ મિયા, લુકિંગ સેડ. અબુ મિયા તમે ઉદાસ લાગો છો. લુકિંગ સેડ એટલે સેડ મીન્સ કે દુઃખી અથવા તો ઉદાસ છો. વાય આર યુ સિટિંગ એલોન ટુડે. સિટિંગ એટલે કે બેસવું, એલોન એટલે કે એકલું. તમે આજે એકલા કેમ બેઠા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ. ગોવિંદા વોઝ વરીડ. વરીડ મીન્સ કે ચિંતા. ગોવિંદાને ચિંતા થઈ અને તેણે શું પૂછ્યું ત્રીજો સવાલ કે વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ. તમારી વહાલી કલુઆ છે એ ક્યાં છે? પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. તો અબુ મિયા છે રિપ્લાય આપે છે, જવાબ આપે છે કે પરહેપ્સ કે કદાચ, આઈ હેવ લોસ્ટ હર કદાચ મેં તેને લોસ્ટ એટલે કે ગુમાવવું, મેં તેને ગુમાવી દીધી છે. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ્સ. સીન એટલે કે જોવું, હર ફૂટપ્રિન્ટ, ફૂટ એટલે પગ અને પ્રિન્ટ એના નિશાન છે, ગોઈંગ અપ ધ હિલ્સ એટલે કે તેમના પગના નિશાન છે એ મેં હિલ એટલે કે ટેકરીઓ તરફ જતા જોયા છે. ધ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડેડ હર. પેલા રાક્ષસે તેને મારી નાખી હશે. ડેવિલ એટલે અહીં પ્રાણીઓ માટે વાપર્યો છે શબ્દ. ડેવિલ એટલે રાક્ષસ થાય. જે રાક્ષસી પ્રાણીઓ છે તેમણે કદાચ એમને મારી નાખી છે. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. બિચારા અબુ ખાન છે એ લગભગ રડવા લાગ્યા. He could not understand why Kalua broke the string and disappeared in the night. He could not understand તે સમજી ન શક્યા. why Kalua, કલુઆ છે એને શા માટે, broke એટલે તોડવું, the string એટલે કે દોરી, કલુઆએ શા માટે દોરી છે તોડી નાખી એ સમજી ન શક્યા. and disappeared in the night, અને disappear એટલે કે અદૃશ્ય થવું, રાતમાં તે શા માટે અદૃશ્ય થઈ ગઈ દોરડું તોડીને, એ અબુ મિયા છે એ સમજી શકતા નથી. He used to give her green juicy grass and tasty grain. Used to એટલે કે ટેવાયેલું. give her અબુ મિયા છે એમને give her green juicy grass. ગ્રીન એટલે કે લીલું અને જ્યુસી એટલે કે રસાળ, ગ્રાસ એટલે ઘાસ, એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. ગ્રેન્સ મીન્સ કે અનાજના દાણા. અબુ મિયા છે એમને આપવા માટે ટેવાયેલા હતા. શું તો કે ગ્રીન લીલું, રસાળ ઘાસ અને ટેસ્ટી અનાજના દાણા એ તેમને ખાવા માટે આપતા હતા. બટ
Even then, his only family member had left his house. પરંતુ પરંતુ ઇવન ધેન તેમ છતાં પણ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર એની એકમાત્ર જે ફેમિલીનું સભ્ય છે, મેમ્બર છે, હેડ લેફ્ટ હિઝ હાઉસ તે પણ તેમનું ઘર છે છોડીને નાસી ગઈ અથવા તો વહી ગઈ. આફ્ટર સમ ડેઝ અબુ મિયા બોટ અનોધર ગોટ. આફ્ટર સમ ડેઝ થોડાક દિવસ પછી અબુ મિયા બોટ એટલે કે ખરીદવું, અનોધર ગોટ બીજી એક બકરી, ગોટ એટલે કે બકરી છે એ ખરીદીને લાવે છે થોડા દિવસો પછી. ધીસ ન્યૂ વન વોઝ પ્રીટી. અને આ નવી બકરી છે એ કેવી છે તો કે પ્રીટી એટલે કે સુંદર, વ્હાઇટ એઝ સ્નો. સ્નો મીન્સ કે બરફ, બરફ જેવી સફેદ. હેડ ટુ લિટલ હોર્ન્સ. હોર્ન્સ એટલે કે શિંગડા, તેમને બે નાના શિંગડા છે. એન્ડ એ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈસ. અને પેર ઓફ એટલે કે એમને જોડ છે, લવલી બ્રાઇટ રેડ આઈસ સુંદર, બ્રાઇટ મીન્સ કે તેજસ્વી, લાલ આંખોની એક જોડ છે. આઈ વિલ કોલ યુ ચાંદની કેરેસિંગ હર સોફ્ટ ફર હી સેડ. હી સેડ એટલે કે અબુ મિયા છે કહે છે કે આઈ વિલ કોલ યુ હું તેમને ચાંદની કહીને બોલાવીશ. કેરેસિંગ હર સોફ્ટ ફર. ફર એટલે કે રૂવાટી, એમની જે કોમળ એવી રૂવાટી છે એને કેરેસિંગ એટલે કે પંપાળતા પંપાળતા એ બોલે છે કે આઈ કોલ યુ ચાંદની હું તેને ચાંદની કહીને બોલાવીશ. વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદા અપિયર્ડ. એક સુંદર સવારે તેમનો પડોશી ગોવિંદા છે દેખાયો. અપિયર્ડ એટલે કે દેખાવું. હી શો અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. હી શો એટલે કે જે ગોવિંદા છે એ જોવે છે કે અબુ મિયા ટોકિંગ એટલે કે વાતો કરી રહ્યા છે, ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર એનું જે ફેમિલીના એકમાત્ર સભ્ય છે તેની સાથે વાતો કરતા ગોવિંદા છે એ અબુ મિયાને જોવે છે. હાય અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી, હાઉસ લાઈફ નાવ. તે અબુ મિયાને કહે છે કે હાય અબુ ચાચા, યુ લુક હેપી તમે ખુશ દેખાવ છો અને હેલ્ધી અને તંદુરસ્ત પણ દેખાવ છો. હાઉસ લાઈફ નાવ હવે તમારી જિંદગી છે એ કેવી છે? આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા, ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. અને અબુ મિયા છે એમને શું રિપ્લાય આપે છે તો કે આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન હું સૌથી સુખી વ્યક્તિ છું. પર્સન મીન્સ કે વ્યક્તિ. ગોવિંદા હું સૌથી સુખી વ્યક્તિ છું. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. ચાંદની છે એમને મને એક નવી જિંદગી આપી છે. She loves me a lot and even I cannot live without her. અબુ ચાચા was beaming with joy. અને અબુ ચાચા છે એ શું કહે છે કે she loves me a lot તે મને ખૂબ જ ચાહે છે, and even I cannot live without her અને શું કહે છે કે હું એના વિધાઉટ હર એટલે કે તેમના વિના, ચાંદની વગર, લાઈવ એટલે કે હું તેમના વગર જીવી શકીશ નહીં. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. બીમિંગ એટલે કે ખુશી. અબુ મિયાનો ચહેરો છે એ ખુશીથી છલકતો હતો. બટ વોટ વેર યુ ટેલિંગ હર? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. પરંતુ તમે તેને શું કહેતા હતા? વોટ વેર યુ ટોલિંગ હર? તમે તેને ચાંદનીને શું કહેતા હતા? આઈ શો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. મેં તમને શો એટલે કે જોયા, ટોકિંગ એટલે વાતો કરતા, યોર ડાર્લિંગ તમારી જે આ વહાલી બકરી છે તેની સાથે વાતો કરતા જોયા. ઓહ યસ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુઆસ સેડ એન્ડ એટ ધ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ. ઓહ યસ એટલે કે જે અબુ ચાચા છે એ કહે છે કે ઓહ હા,
હું તેને કહી રહ્યો હતો હર ધ સ્ટોરી ઓફ કલુઆસ, જે કલુઆ એમની જે બકરી હતી પહેલાં, એમનું નામ કલુઆ હતું, તેની સેડ એન્ડ એટલે કે એનો દુઃખદ અંત એટ ધ બ્લડ થર્સ્ટી ટીથ. બ્લડ એટલે કે લોહી અને થર્સ્ટી એટલે તરસ્યું, ટીથ એટલે કે લોહી તરસ્યા જેમના દાંત હતા, ઓફ ધ ધેટ ડેવિલ ઓન ધ હિલ્સ, ધ ટેકરીઓ ઉપર જે રાક્ષસ હતો, જે લોહી તરસ્યા રાક્ષસના મોઢે કલુઆનો જે દુઃખદ અંત આવ્યો એની વાત છે હું તેમને કહી રહ્યો હતો. અબુ મિયા રિપ્લાઇડ, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. અબુ મિયા છે એમને જવાબ આપે છે કે પરંતુ માય ડિયર એટલે કે મારી વહાલી આ ચાંદની છે, વિલ નેવર લીવ મી, લીવ એટલે કે છોડવું, તે મને ક્યારેય છોડીને નહીં જાય. શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી, હી એડેડ એટલે કે અબુ ચાચા છે એમણે ઉમેર્યું કે શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ, તે ખૂબ જ સમજદાર છે, એન્ડ હેપી વિથ મી અને મારી સાથે ખુશ પણ છે. ગોવિંદા સેડ, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઇક ધીસ. એટલે ગોવિંદાએ કહ્યું, અબુ ચાચા, હું તમને આમ ખુશ જોઈને ખૂબ ખુશ છું. ડિલાઇટ એટલે કે ખુશ હોવું. આઈ એમ શ્યોર ચાંદની વિલ એકોમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રીથ. આઈ એમ શ્યોર એટલે કે મને ખાતરી છે કે ચાંદની વિલ એકોમ્પની, ચાંદની છે એ તમને તમારા છેલ્લા શ્વાસ સુધી તમારો સાથ આપશે. બ્રીથ મીન્સ કે શ્વાસ, એ કંપની તમને સાથ આપશે. સમ યર્સ પાસ્ટ, થોડાક વર્ષો પસાર થયા. ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ્સ. ચાંદની છે ડેવલપ એટલે કે વિકસવું, એટ્રેક્શન એટલે કે આકર્ષણ, ફોર ધ હિલ્સ. થોડાક વર્ષો પસાર થયા પછી ચાંદનીને ટેકરીનું આકર્ષણ થવા લાગ્યું. એવરી મોર્નિંગ શી વોચડ ધ હિલ ટોપ્સ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. એવરી મોર્નિંગ એટલે કે દરરોજ સવારે, શી વોચડ તે જોતી, ધ હિલ ટોપ્સ એટલે કે જે ટેકરીઓની ટોચ છે એને શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. ટેન્ડર મીન્સ કે કોમળ. તે શું જોતી તો કે જે ટેકરીઓની ટોચ ઉપર એ રોજ સવારે કોમળ તડકામાં ચમકતી ટેકરીઓ છે એને જોતી. હાઉ બ્યુટીફુલ ધીસ હિલ્સ આર, શી થોટ. શી થોટ એટલે કે જે ચાંદની બકરી છે એ વિચારે છે. થોટ મીન્સ કે વિચારવું. હાઉ બ્યુટીફુલ ધીસ હિલ્સ આર, આ ટેકરીઓ કેટલી સુંદર છે. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લોઝ થ્રુ ધેમ. એન્ડ હાઉ રિફ્રેશિંગ મીન્સ કે તાજું, ઇઝ ધ બ્રીઝ, બ્રીઝ એટલે પવન, ધેટ બ્લોઝ એટલે ફૂંકાવું. તો શું કહે છે, અને તેમાંથી આવતી જે આ પવનની લહેરખીઓ છે એ કેટલી તાજગી ભરી છે. મીન્સ કે આ પવન જે ફૂંકાઈ રહ્યો છે એ કેટલી તાજગી ભર્યો છે. આઈ મસ્ટ રન એક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. ગ્રીન ફિલ્ડ એટલે કે જે ઘાસનું મેદાન છે એ. એટલે ચાંદની છે એ શું કહે છે કે મારે પેલા લીલા ખેતરો છે એમાં રન એટલે કે દોડવું જ પડશે. એક્રોસ એટલે કે તેમાં જવું જ પડશે. સી રન ટુવાર્ડ્સ ધ હિલ બટ સ્ટોપ્ડ વિથ એ ઝર્ક. સી રન એટલે કે તે ટેકરીઓ તરફ દોડી. સ્ટોપ્ડ વિથ એ ઝર્ક પરંતુ એક ઝટકા સાથે થોભી ગઈ. ઝર્ક એટલે કે ઝટકો. ધેર વોઝ એ રોપ અરાઉન્ડ હર નેક, શી હેટેડ ઇટ મસ્ટ. ધેર વોઝ એ રોપ, રોપ એટલે કે દોરડું, અરાઉન્ડ હર નેક તેમના ગળામાં જે દોરડું હતું તેનાથી તેમને ઝટકો લાગ્યો એટલે અટકી ગઈ. શી હેટેડ ઇટ મસ્ટ એટલે કે તેમને જે આ દોરડું પહેરાવવામાં આવ્યું હતું એને તે ધિક્કારતી હતી. એટલે તેને જે
દોરડું છે ગળામાં રાખેલું હતું તેને એ જરાય ગમતું ન હતું. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. ગ્રેજ્યુઅલી એટલે કે ધીમે ધીમે ચાંદની છે સ્ટોપ કરી દે છે, બંધ કરી દે છે. ઇટિંગ એટલે કે ખાવાનું. શું ખાતી હતી તે? તો કે ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ, જે લીલું ઘાસ છે અને ટેસ્ટી જે અનાજના દાણા છે તેને ખાવાનું એ બંધ કરી દે છે. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન્સ સ્ટોરીઝ. અને બીજું શું કરે છે તો કે તેને અબુ ખાનની જે વાર્તાઓમાં ઇન્ટરેસ્ટ એટલે કે રસ હતો તેને લોસ્ટ એટલે કે તેને પણ ઓછો કરી દે છે, તે પણ તેમાં રસ લેતી નથી. શી લોસ્ટ હર એપિટાઇટ ગ્ર્યુ વેરી થીન. શી લોસ્ટ હર એપિટાઇટ, તેની ભૂખ છે એ પણ મરી જાય છે. એપિટાઇટ એટલે કે ખાવાની જે એની ઈચ્છા છે એને પણ એ લોસ્ટ એ ગુમાવી દે છે. અને ગ્રુ વેરી થીન અને ખૂબ જ પાતળી. થીન મીન્સ કે પાતળી અથવા તો નબળી એ બની જાય છે. શી સ્ટાર્ટેડ મૂડલેસલી એટ ધ હિલ્સ બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. તે ઉદાસ થઈને, મૂડલેસલી એટલે કે ઉદાસ થઈને તડકામાં નહાતી. બાથિંગ, હિલ્સ બાથિંગ એટલે કે તડકામાં નહાતી અથવા સનલાઇટ ઓર પ્લેઇંગ વાદળો સાથે રમતી. ટેકરીઓ તરફ એકીટશે જોતી. તે ઉદાસ થઈને જે તડકામાં નહાતી અને વાદળાઓ સાથે રમતી ટેકરીઓ સામે તે એકીટશે જોઈ રહેતી. અબુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની. અબુ ખાન છે એને સમજ પડી જાય છે કે વોટ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની, તેમની જે વહાલી ચાંદની છે એમની સાથે હેપનિંગ એટલે કે શું બન્યું છે તેની અબુ ખાન છે એમને ખબર પડી જાય છે, એ સમજી જાય છે. હી પુશ્ડ હર ઇન્ટુ એ સ્મોલ હટ એન્ડ શૂટ ધ ડોર. હી પુશ્ડ એટલે કે ધક્કો મારવો. ઇન્ટુ એ સ્મોલ હટ, હટ મીન્સ કે એમની જે ઝૂંપડી છે એની અંદર એને ધક્કો મારી દે છે. એન્ડ શૂટ ધ ડોર, શૂટ મીન્સ કે બંધ કરવું, અને એમનો દરવાજો છે એને બંધ કરી દે છે. બટ ફરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક. બટ એટલે કે પરંતુ, ફરગોટ એટલે કે ભૂલી જવું, ટુ ક્લોઝ બંધ કરવાનું, ધ સ્મોલ વિન્ડો જે બારી છે, વિન્ડો એટલે કે બારી, એનો પાછળ એટ ધ બેક, બેક એટલે જે પાછળ બારી આવેલી છે એમને બંધ કરવાનું એ ભૂલી જાય છે.